હેલો ફ્રેન્ડ્સ, નોલેજ ગેન બાય એન્જલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તલાટીના 2010થી 2021 સુધીમાં જે બધા જ રીઝનિંગના ક્વેશ્ચન જેટલા પૂછાણા છે એ બધા ચેપ્ટર વાઇઝ જોઈશું. તો ચલો ફ્રેન્ડ્સ, જો તમને એજ્યુકેશનલ રિલેટેડ વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ટાઈમ બગાડ્યા વગર આપણે જલ્દીથી શરૂઆત કરીએ. તો પહેલું ચેપ્ટર છે કેલેન્ડર. તો કેલેન્ડરની આપણે પહેલાં સામાન્ય માહિતી લઈએ. તો કેલેન્ડરની શોધ ક્યારે થઈ હતી? તો 1542માં કેલેન્ડરની શોધ થઈ હતી. અને એના શોધક કોણ હતા? તો કે એના શોધક હતા પોપ ગ્રેગરી. તો પોપ ગ્રેગરીએ 1542માં કેલેન્ડરની શોધ કરી હતી. અત્યારે કેલેન્ડરને શું કહેવાય છે? અત્યારે જે આપણે કેલેન્ડર વાપરીએ છીએ એ કેલેન્ડરને ગ્રેગરિયન કેલેન્ડર તરીકે કહેવાય છે, ઓળખવામાં આવે છે. તો આ હતી સામાન્ય વર્ષ. અને પહેલાં તો લીપ વર્ષ અને સામાન્ય વર્ષ એ બંનેનો ડિફરન્સ આપને ખબર હોય તો આપણે કેલેન્ડરના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. તો સામાન્ય વર્ષ કેને કહેવાય અને લીપ વર્ષ કેને કહેવાય એ આપણે જોઈશું. તો લીપ વર્ષ કેને કહેવાય? તો જે વર્ષ હોય, કોઈ પણ વર્ષ આપેલું છે આ ક્વેશ્ચન્સમાં અત્યારે 1984 આપેલું છે, તો તેના પાછળના બે અંકને 4 વડે નિશેષ ભાંગી શકાતા હોય તો, એટલે મતલબ કે શેષ 00 આવે તો એ વર્ષ લીપ વર્ષ કહેવાય છે. અને પાછળના બે અંકને 4 વડે નિશેષ ન ભાંગી શકાતા હોય તો તેને સામાન્ય વર્ષ કહેવાય છે. અહીંયા આ ક્વેશ્ચન્સમાં 1984 છે તો જેને 4 વડે નિશેષ ભાગી શકાય છે, 21 ચોક 84, તો આ લીપ વર્ષ છે. અને જો સદીવાળું વર્ષ હોય એટલે કે 800, 1200 એવા વર્ષ હોય, પાછળ 2 જીરા આવતા હોય, તો આવા વર્ષને લીપ વર્ષ છે કે નહીં એ જાણવા માટે તે કોઈ પણ વર્ષ આપેલું હોય તેને 400 વડે નિશેષ ભાગવાનું. કેટલા વડે? 400 વડે. તો 4 તરી 12 એટલે કે 1200 લીપ વર્ષ છે. 800 તો 4 દુ 8 એટલે કે 800 લીપ વર્ષ છે. જો સદીવાળું વર્ષ હોય તો એને 400 વડે નિશેષ ભાગવાનું. 500 તો 500ને નિશેષ ના ભાગી શકાય તો આ સામાન્ય વર્ષ થયું. પછી 700 તો એને પણ નિશેષ ના ભાગી શકાય તો આ સામાન્ય વર્ષ થયું. એ રીતે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ બંનેનો ડિફરન્સ તમને હવે ફ્રેન્ડ્સ ખબર પડી ગઈ છે. તો આપણે ચલો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિને રવિવાર આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે? મતલબ કે કયો વાર આવે? તો 1984 આપણે હમણાં જ જોયું કે જે પાછળના બે આંકડાને 84ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, તો આ લીપ વર્ષ થયું. તો લીપ વર્ષ હોય તો લીપ વર્ષનો છેલ્લો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિન પહેલાં તો શું છે એ આપણે ખબર હોવી જોઈએ, બરાબર? તો પ્રજાસત્તાક દિન એટલે 26 જાન્યુઆરી 1984 આ દિવસ આપણે કીધો છે. તો 26 જાન્યુઆરી 1984ના દિવસે રવિવાર છે. તો પછી આ વર્ષ ક્યારે પૂરું થાય? તો આ લીપ વર્ષ છે એટલે બાકી સામાન્ય વર્ષ હોય તો 26 જાન્યુઆરી 1984 હોય તો 25 જાન્યુઆરી 1984ના દિવસે રવિવાર જ આવે. એટલે સામાન્ય વર્ષ છે જે વારે ચાલુ થાય એ જ વારે પૂરું થાય છે. પરંતુ લીપ વર્ષ છે એટલે એક દિવસ વધારાનો આવશે. એટલે 25 જાન્યુઆરી 1984. તો 25 જાન્યુઆરી 1984 મતલબ કે સોમવારે આ વર્ષ પૂરું થશે. લીપ વર્ષ છે એટલે એક દિવસ વધારાનો આવશે. તો 25 જાન્યુઆરી 1984ના દિવસે સોમવાર છે. તો આપણે પૂછ્યું છે શું? આગળનો દિવસ, મતલબ કે 26 જાન્યુઆરી 1985. તો 26 જાન્યુઆરી 1985ના દિવસે કયો વાર આવશે? તો 26 જાન્યુઆરી 1985ના દિવસે મંગળવાર આવશે. તો ક્વેશ્ચન સમજાઈ ગયો ફ્રેન્ડ્સ? તો આપણે આગળ વધીએ. જો અહીંયા આપેલું જ છે 26 જાન્યુઆરી 1984 એ રવિવાર છે, 25 જાન્યુઆરી 1985 તો સોમવાર આવશે અને એનો પછીનો દિવસ એટલે કે 26 જાન્યુઆરી
1985 મંગળવાર આવશે. કેલેન્ડરનો એક જ ક્વેશ્ચન હતો અત્યાર સુધી તલાટીમાં. હવે આપણે જોઈશું શ્રેણી ચેપ્ટર. તો શ્રેણીમાં અત્યાર સુધી તલાટીમાં કેટલા ક્વેશ્ચન્સ પૂછાયા છે તે જોઈએ ફ્રેન્ડ્સ. તો શ્રેણી આપેલી છે આપણને 64, 125, 216, 343. તો 64 એટલે શું થાય? આપણે પહેલાં એ જ વિચારવાનું છે કે 64 એટલે શું થાય. તો 64 એટલે 4નો ઘન. અને 125, તો 125 એટલે 5નો ઘન. 216 એટલે 6નો ઘન. 343 એટલે 7નો ઘન. પહેલાં તો રિઝનિંગમાં અથવા તો મેથ્સમાં આપણને 1 થી 30 સુધીના વર્ગ આવડવા પડે અને 1 થી 10 સુધીના ઘન ફરજિયાત આવડવા પડે. તો 343 એટલે 7નો ઘન. તો આગળનું શું આવશે? મતલબ કે તો આ શ્રેણી આપણને ખબર પડી ગઈ. 4નો ઘન, 5નો ઘન, 6નો ઘન, 7નો ઘન. તો હવે આવશે 8નો ઘન. તો 8નો ઘન એટલે 512. તો આપણને ખૂટતો અંક મળી ગયો છે. આગળનો ક્વેશ્ચન છે 5, 8, 17, 24, આન્સર આવી ગયો 37, 48. તો ખૂટતો અંક જણાવો. તો આ ક્વેશ્ચન્સમાં આપણે પહેલાં કઈ રીતે વિચારીશું? તો 5 એટલે શું થાય? આપણે સામાન્ય વિચારીએ તો 2નો વર્ગ 4 પ્લસ 1 કરીએ તો 5 થઈ ગયું. પછી 8 તો 3નો વર્ગ, 3નો વર્ગ 9 છે. એમાંથી 1 બાદ કરીએ તો 8 મળી જાય. પછી 17 તો વળી પાછું આપણે 4નો વર્ગ કરીએ તો 16, એમાં 1 ઉમેરીએ તો 17 થાય. પછી બ્લેન્ક છે. તો આપણે શ્રેણી મળી, એકવાર વર્ગ કરીને એકવાર પ્લસ કરવાનું, એકવાર માઇનસ કરવાનું, એકવાર પ્લસ કરવાનું, એકવાર માઇનસ કરવાનું. તો 5નો વર્ગ શું આવશે? 25. 25માંથી 1 બાદ કરીએ તો 24 થઈ ગયું. પછી હજી આગળનું જોઈશું. આમાં આપણે 24 આન્સર આવ્યો, એમાં આપણે માઇનસ કર્યું તો આગળ 37 છે. તો 6નો વર્ગ 36 પ્લસ 1 એટલે 37 થઈ ગયું. ત્યાર પછી 48 છે. તો 7નો વર્ગ 49, એમાંથી 1 બાદ કરીએ તો 48. તો શ્રેણી મળી ગઈ આપણને. એક વખત પ્લસ કરવાનું વર્ગ કરીને, એક વખત માઇનસ કરવાનું, એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ કરવાનું. તો ફ્રેન્ડ્સ જો 2નો વર્ગ 4 પ્લસ 1 એટલે 5 મળી ગયા. 3નો વર્ગ 9, એમાંથી 1 બાદ કરીએ એટલે 8 મળ્યા છે. 17 તો 4નો વર્ગ 16 પ્લસ 1 એટલે 17. 24 તો 5નો વર્ગ 25 માઇનસ 1 એટલે 24. 37 તો 6નો વર્ગ 36 પ્લસ 1 એટલે 37. અને ત્યાર પછી છે 48. તો 7નો વર્ગ 49 માઇનસ 1 તો 48. તો આપણે શ્રેણી મળી ગઈ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો હવે આગળનો ક્વેશ્ચન છે 12, 32, 72, 152 અને પછી બ્લેન્ક. તો આ ક્વેશ્ચન્સને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો 12, 32, 72, 152 અને પછી શું આવશે? આન્સર તો તમને આપેલા છે, પણ તમારે તમારી રીતે વિચારવાનું છે કે કઈ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ. તો વિચારો 12 અને 32, આમાં આપણે શું દેખાય છે? વર્ગને ઘનમાં તો કંઈ આવશે નહીં. 4નો વર્ગ 8 છે કે એ રીતે તો કાંઈ મેર પડશે નહીં. બરાબર છે. તો આપણે ડિફરન્સ જોઈએ તો ડિફરન્સ 12 અને 32નો ડિફરન્સ છે 20. બોતેર અને 32નો ડિફરન્સ જોઈએ તો કેટલો આવે? 72 માઇનસ 32 તો શું આવશે? 40. 152 માઇનસ 72 જોઈએ. 152 માઇનસ 72 કરીએ તો કેટલા આવશે? 80. તો હવે આપણે શ્રેણી મળી ગઈ 20, 40, 80. તો ડબલ થતા જાય છે. તો હવે અહીંયા કેટલા આવશે? 160 આવશે. તો 152
પ્લસ 160 તો કેટલા આવ્યા? 312. 312 તો આપને શ્રેણી મળી ગઈ. તો જોઈએ 12 અને 32 એનો ડિફરન્સ 20, 32 અને 72 એનો ડિફરન્સ 40, 72 અને 152 એનો ડિફરન્સ 80 અને 152 પ્લસ 160 એટલે 312. તો આપણો આન્સર શું આવશે? 312. તો આ ડબલ થતા જાય છે, આપણે શ્રેણી મળી ગઈ. આગળનો ક્વેશ્ચન છે, નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી? તો સંખ્યાઓ આપેલી હોય છે, તો A/B અને C/D, તો 3/21 અને 5/35 આવું છે. તો આપણે કરી શકીએ 7 તરી 21 અને 5 સત્તા 35 બરાબર. તો આ જૂથ સાચું છે. 7/8 અને 10/20, તો આમાં જોઈએ તો 4 દુ 8 અને 10 દુ 20, તો આ પણ સાચું છે. તો નીચે જોઈએ 2/7 અને 14/49, તો આમાં તો 2 તરી 6 કે 7 એવું તો કાંઈ થશે નહીં બરાબર. તો એને ક્રોસ પણ કરી શકીએ. તો આ જોઈએ 7 દુ 14 અને 7 49 થઈ ગયું આ રીતનું. તો આ પણ સાચું છે. અને અહીંયા શું છે? 2/11 અને 4/21, તો 2 દુ 4 અને તો 11 દુ અહીંયા 22 હોવા જોઈએ, તો એની જગ્યાએ 21 છે બરાબર. તો આ જૂથ ખોટું છે, મતલબ કે પ્રમાણમાં નથી. આગળનો ક્વેશ્ચન જોઈએ, પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે? તો શ્રેણી છે 3, 7, 17, 39, 85 અને પ્રશ્નાર્થ છે. તો કેવી રીતે જોઈશું? 3, 7, 17, 39, 85 અને પ્રશ્નાર્થ છે. તો 3 અને 7, તો આપણે આમાં શ્રેણી તો બનાવવી પડશે બરાબર છે. તો 3 દુ 6 અને 1 7 એવી રીતે કરીએ તો 7 દુ 14 અને પ્લસ 3 થશે. તો મેળ પડતો નથી. તો બીજી રીતે વિચારીએ, ડિફરન્સ જોઈએ તો 3 અને 7 એનો ડિફરન્સ છે 4, 7 અને 17 એનો ડિફરન્સ છે 10, 17 અને 39, તો 39 માઇનસ 17 કરીએ તો એનો ડિફરન્સ આવશે 22, અને 39 અને 85 એનો ડિફરન્સ કરીએ તો આવશે 46 બરાબર. તો બરાબર છે. તો આ બેનો ડિફરન્સ ગોતવો હોય તો શું આવશે? 94 અને આ 85 કરીએ એટલે આગળની સંખ્યા ક્વેશ્ચન્સમાં આપણને મળે. તો 94 પ્લસ 85 એટલે શું આવશે? 179. ત્રણ અને 7 જો હવે એનો ડિફરન્સ 4, 7 અને 17 એનો ડિફરન્સ 10, 17 અને 39 એનો ડિફરન્સ 22, 39 અને 85 એનો ડિફરન્સ છે 46 અને 85 અને ક્વેશ્ચન માર્ક એ આપણે શોધવાનું છે. તો આનો ડિફરન્સ શું આવ્યો? 4, 10, 22, 46 અને આગળનું આપણે શોધવાનું છે. તો 4 છે તો 4 દુ 8 પ્લસ 2 કરીએ એટલે આ 10 મળ્યા આપણને. પછી આ 10 છે તો 10 દુ 20 અને 2 કરીએ એટલે આ 22 મળ્યા આપણને. પછી 22 દુ 44 પ્લસ 2 કરીએ એટલે 46 મળ્યા. તો 46 દુ 92 અને 92 પ્લસ 2 એટલે આ 94 મળ્યા. તો હવે આ 94 અને 85નો સરવાળો કરીએ ત્યારે આપણે 179 મળે. તો આપણો આન્સર થશે 179.
આગળનો ક્વેશ્ચન શું છે? નીચેનામાંથી પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો શ્રેણી આપેલી છે 11 1/9, 12 1/2, 14 2/7 અને 16 2/3. તો હવે આગળ શું આવશે? તો આપણે આમાં શું, તો આ પૂર્ણાંકને આપણે ફેરવી શકીએ પૂર્ણાંકમાં, મતલબ કે આ 11 9 99 પ્લસ 1, તો આને આપણે આ રીતે લખી શકીએ 100/9, 12 દુ 24 ને 1 25, તો આપણે આને લખી શકીએ 25/2, 14 સત્તા 98, 98 પ્લસ 2 એટલે 100/7 અને 16 તરી 48, 48 પ્લસ 2 એટલે 50/3. તો આપણે આ મળી છે શ્રેણી 100/25, 100/9, 25/2, 100/7 અને 50/3. તો હવે આપણે આને સરખા કરવા હોય તો શું કરી શકીએ? અહીંયા અંશમાં 100 છે. હવે આને 100 કરવા હોય અને 25ને 100 કરવા હોય તો 4 વડે ગુણી શકીએ, બરાબર. અને અહીંયા 50ને 100 કરવા હોય તો ઉપર નીચે 2 વડે ગુણી શકીએ. તો હવે આપણને શું મળશે? તો 100/9 અને અહીંયા 100 કરીએ તો 100/8, અહીંયા 100/7, અહીંયા 50 દુ તો 100/6. તો ઉપરની મતલબ અંશ સરખા થઈ ગયા, 100/9, 100/8, 100/7, 100/6. તો આપણને શ્રેણી મળી. ઉપર અંશમાં તો બધે 100 જ રહે છે અને નીચે શું થાય છે? 9 8 7 6. તો હવે આગળ 100/5 આવે? જો ફ્રેન્ડ્સ, 11 9 99 આ શ્રેણી મળી. 100/9, 25/2, 100/7, 50/3. તો હવે આપણે આને કરી લીધું, બરાબર. 100/8 ગુણીને આ શ્રેણી મળી ગઈ. 100/9, 100/8, 100/7, 100/6. તો હવે 100/5 આવશે. તો આન્સરમાં 100/5 તો આપેલા નહોતા. તો 100/5 એટલે શું થાય? અલ્ટિમેટ 20 × 100 થઈ જાય. હવે આગળનો ક્વેશ્ચન, આપેલ ખાલી જગ્યામાં કયો અંક આવશે? તો 0 3 8 15 24 35, બરાબર. તો આપણે જોઈએ 0 3 8 15 24 35 અને એના પછી ખાલી જગ્યા છે. તો આપણે કેવી રીતે વિચારી શકીએ? 0નું તો ગમે તેની સાથે કરશો તો કાંઈ થશે નહીં. તો 3 છે તો 2નો વર્ગ 4 - 1 કરીએ તો 3 મળે. પછી 8 છે તો 3નો વર્ગ 9 - 1 કરીએ તો 8 મળે. 15નો વર્ગ છે તો 4નો વર્ગ 16 - 1 કરીએ તો 15 મળે. 24 છે, 6નો વર્ગ 36, સોરી અહીંયા 5 આવશે ને, હા. 24 છે તો 5નો વર્ગ 25 - 1 તો 24 થશે. અને 36 તો 6નો વર્ગ 36 - 1 તો 35 થશે. તો આપણે શ્રેણી મળી. તો જોઈએ 2નો વર્ગ 4 - 1, 3નો વર્ગ 9 - 1 એટલે 8, 4નો વર્ગ 16 - 1 એટલે 15, 5નો વર્ગ 25 - 1 એટલે 24, 6નો વર્ગ 36 - 1 એટલે 35. તો હવે આગળ શું આવશે? 7નો વર્ગ 49 - 1 એટલે 48, 49 - 1 એટલે 48. તો આપણો આન્સર થશે 48. તો ફ્રેન્ડ્સ, અહીંયા સુધી આપણે વિડીયોને રાખીએ. આગળ ક્રમ કસોટી છે અને કોડિંગ ડીકોડિંગ છે. આ તલાટીના આગળના ચેપ્ટર આપણે પછી જોઈશું. તો આગળના વિડીયોમાં એ ચેપ્ટર મૂકવામાં આવશે. થેન્ક યુ.